નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત એના વિશેના વિકલ્પો શીખવાના છે। ગઈકાલે આપણે પ્રકરણ 3ના શીખી ગયા ને, આજે આપણે પ્રકરણ 2 શીખીશું। સોમવારથી આપણે પ્રકરણ 6ની શરૂઆત કરવાની છે, તો તમારે સ્વાધ્યાય પોથી અને પેન્સિલ સાથે લઈને બેસી જવાનું અને જેવું ટીચર ભણાવવાની શરૂઆત કરે એટલે તમારે મારી સાથે જ ગણવાનું, તો જ તમને સરળ રહેશે। કેમ કે હવે આ બાદબાકી આવે છે, તો તમે મારી સાથે ગણશો તો તમને વધારે વહેલી સમજ પડશે, બરાબર? ચાલો, તો હવે આપણે પ્રકરણ 2 સંખ્યાની ગમ્મતના વિકલ્પો જોઈ લઈએ। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી આ વિકલ્પો આપ્યા છે, તેનો સાચો વિકલ્પ આમાંથી શોધો અને ક્રમ અક્ષર એટલે કે અ, બ, ક, દ એ અહીંયા આ ચોરસમાં લખવાના છે, બરાબર છે? પહેલો છે, 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? આપણે આગળ લખી ગયા ને, બધું 1 થી 1000 સુધીની સંખ્યા લખી ગયા છે, તો 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? 999। તો અહીંયા આપણે લખીશું ક, બરાબર છે? એટલે પહેલું તો તમને બધાને આવડે જ છે। હવે બીજું, 3 અંકની સૌથી નાની સંખ્યા અને 2 અંકની સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો થાય? બરાબર, સવાલ વાંચીએ। 3 અંકની સૌથી નાની સંખ્યા, 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે? આ 2 છે, આપણે નંબર જુઓ આ રીતે, તો 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? નાની સંખ્યા કઈ છે? 100 છે, બરાબર છે? 100 છે ને? અને 2 અંકની સૌથી મોટી સંખ્યા, તો 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? સૌથી મોટી સંખ્યા કઈ છે? 99, બરાબર છે, બરાબર છે? હવે અહીંયા સવાલ આપ્યો છે કે આ સંખ્યાનો સરવાળો કરો, 3 અંકની સૌથી નાની સંખ્યા અને 2 અંકની સૌથી મોટી સંખ્યાનો સરવાળો કરીએ, એટલે કે આપણે 100 અને 99નો સરવાળો કરીએ। તો આ કેટલો જવાબ આવશે આપણો? જુઓ, એકમ સાથે આપણે એકમથી શરૂઆત કરીએ તો શૂન્યમાં 9 ઉમેરતા 9, દશકમાં શૂન્યમાં 9 ઉમેરતા 9 અને 100નું સ્થાન જોઈએ તો 1, એટલે આપણો જવાબ કયો આવ્યો? 199। તો અહીં 199, ક્રમ અક્ષર કયો છે? બ, 199, એટલે અહીંયા આપણે લખીશું બ। ચાલો, હવે આપણે નંબર 3, 500 + 90 + 9 બરાબર શું થાય? આ સંખ્યા બનશે, બરાબર? તો જુઓ, અહીંયા આપણે 2 નંબર જોઈએ, પહેલાં 500 છે, +90 અને +9, અહીંયા આપણે સંખ્યા બનાવીએ, એકમથી શરૂઆત કરીએ તો 0 0 9, શૂન્યમાં 9 ઉમેરતા 9 અને 5ના 5, તો કઈ સંખ્યા બની? 599। હવે આપણે આ ત્રીજામાં જોઈએ તો 599 કમાં છે, જુઓ, તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું અને લખીશું ક, બરાબર છે? હવે ચોથું, 927માં 2ની સ્થાન કિંમત કેટલી છે? અહીંયા 2 માંગ્યા છે, તો 2 ક્યાં છે? વચ્ચેના એટલે કે દશકના સ્થાનમાં છે। હવે જ્યારે દશકના સ્થાનમાં હોય ત્યારે આની સ્થાન કિંમત કેટલી થશે? જુઓ, 200, 200 એટલે 100નું સ્થાન થઈ ગયું, 2 એકમનું સ્થાન થઈ ગયું, 20 અહીંયા દશક થાય છે? હા, થાય છે, બરાબર? તો અહીંયા આપણે ખરું કરીશું, અને આ 202 એટલે કે આ તો 200માં 2 ઉમેર્યા એવું થઈ જાય, એટલે જવાબ આવશે ક। પ્રશ્ન 5, નીચેની પેટર્ન આગળ વધારતા ખાલી સ્થાનમાં શું આવશે? અહીંયા જુઓ, 750 પછી છે 700, અહીંયા ઉતરતા ક્રમે કૂદકો મારવાની, આપણે જે આગળ શીખી ગયા ચડતો અને ઉતરતો ક્રમ, કૂદકો મારવાવાળી જે પેલી પેટર્ન પ્રશ્ન 2માં સ્વાધ્યાય પોથીમાં આપણે આ બધા પ્રશ્ન આપણે શીખી ગયા છે, પણ અહીંયા 50ની ગણતરી છે, તો આપણે 50 જ સંખ્યા ધ્યાન રાખવાની, 50 અને પછી જે 100 વાળું આવે એ સ્થાન, એટલે 750 પછી 700, એમાંથી આપણે 50 ઓછા કરીએ તો 650, એમાંથી ઓછા કરીએ તો 600, એમાંથી ઓછા કરીએ તો 550, એટલે 550માંથી જો આપણે ઓછા કરીશું 50 તો કેટલા થશે?
500 બરાબર। આમાં તો તમને પરીક્ષામાં લગભગ પેલું 5ની 10ની 20ની એટલી જ ગણતરી આવે, એકાએક બહુ કંઈ 50 સુધીની બહુ ગણતરી આવતી નથી, 100 સુધીની જ મોટે વધારેમાં વધારે 100ની પૂછાય, એટલે કે 700 800 900 1000 બરાબર છે। હવે આપણે નંબર 6 30 વત્તા ખાલી જગ્યા વત્તા 10 બરાબર 60। અહીંયા વચ્ચેની સંખ્યા શોધવાની છે, જવાબ આપી દીધો છે 60। હવે આપણે ગણતરી કરીએ તો 30માં આપણે 10 પહેલાં ઉમેરી દઈએ તો 30 ને 10 કેટલા થશે 40। હવે 40માં આપણે કેટલા ઉમેરીએ તો 60 થશે તો 50 ને 60, એટલે કે 2 દશક આપણે ઉમેર્યા 20 બરાબર છે, એટલે અહીંયા જવાબ આવશે અ। 7મું 10 100 એટલે ખાલી જગ્યા। હવે આપણે 1 થી 100 સંખ્યા લખી, બીજી વાર 101 થી 200, ત્રીજી વાર 301 થી 400, ચોથી વાર 401 થી 500, એમ કરતાં કરતાં આપણે 10 વખત કરીને 1000 સુધી સંખ્યા લખી, એટલે કે 10 100 એટલે કેટલા થશે 1000, તો અહીંયા આવશે 10। 8મું 829 બરાબર 800 વત્તા 2 દશક વત્તા 9 એકમ। અહીંયા વિસ્તાર કર્યો છે સંખ્યાનો કે કઈ સંખ્યા કયા સ્થાનમાં છે, તો અહીંયા 100 છે, એકમ છે, તો વચ્ચેનું સ્થાન કયું આવશે દશક, તો અહીંયા આપણે લખીશું અ બરાબર। અને આનો જવાબ આવશે અહીંયા, આ બ લખવાનો રહી ગયો છે 5મામાં, તો આપણે અહીંયા ખાનામાં બ લખીશું। હવે 9મું 300 વત્તા 200 બરાબર ખાલી જગ્યા, આ તો બધાને મોઢે આવરેજ છે, 300 ને 200 કેટલા થશે 500, એટલે અહીંયા જવાબ આવશે ડ। હવે 79માં કઈ સંખ્યા ઉમેરવાથી 100 મળે, 100 એટલે શતક સદી બરાબર છે, એટલે અહીંયા 79 છે, 79 તો 79માં આપણે 1 ઉમેરીએ તો જુઓ આ આવશે 10મો નંબર છે, આપણે 79માં 1 ઉમેરીએ તો કેટલા થશે 80 થયા બરાબર છે। હવે 80માં આપણે કેટલા ઉમેરીએ તો 100 થશે, તો 80માં 10 ઉમેરીએ તો 90 અને પછી 10 ઉમેરીએ તો 100, તો અહીંયા આપણે કેટલા ઉમેર્યા આ 2 દશક વત્તા 1 એકમ બરાબર છે, તો આપણે એટલે કે 10 વત્તા 10 વત્તા 1 બરાબર 21। હવે આપણે આ જવાબ ચેક કરી લઈએ કે 79 વત્તા 21 બરાબર 100 થાય છે, તો 9 ને 1 10, 10નું 0 વધી 1, 7 ને 1 8, 8 ને 2 10, એટલે કે આપણો જવાબ સાચો છે। તો અહીંયા આવશે કેટલા આવશે 21। ચાલો તો આમાં જોઈ લઈએ, અમાં 31, બ 41, ક 21, એટલે 21 જવાબ અહીંયા છે ક, તો આપણે અહીંયા લખીશું ક। 11મો વિકલ્પ આવે આપણે 1 થી 100માં 2 અંકવાળી કુલ સંખ્યાઓ કેટલી છે, ચાલો જો 11મું આપણે સમજી લઈએ, 1 થી 100માં 2 અંકવાળી કુલ સંખ્યા કેટલી છે। હવે આપણે 1 થી 100 લઈએ તો પહેલાં 1 થી 9 સંખ્યા 1 અંકની છે બરાબર, 1 થી 9 સંખ્યા 1 અંકની છે, ત્યાર પછી 10 થી 99 સુધી સંખ્યા આ 2 અંકની સંખ્યા છે બરાબર। હવે જો આપણે 99 સુધી કરીએ તો આ 1 થી 9 સંખ્યા નીકળી જાય, એટલે 99માંથી આપણે 9 સંખ્યા બાદ કરીએ તો કેટલી રહેશે 90। જો 2 અંકની સંખ્યામાંથી આ 99 એ 2 અંકની સંખ્યા ઓછા 9 1 અંકની સંખ્યા છે બરાબર, તેમાંથી આપણે બાદ કરતા કેટલી સંખ્યા રહેશે 9, એટલે કે 90। 9માંથી 9 જાય તો 0 અને 9ની નીચે કંઈ નથી તો આપણે 0 લખીએ કે નહીં લખીએ પણ જવાબ કેટલો આવશે 90, એટલે અહીંયા આવશે બ। 12મો વિકલ્પ નીચેનામાં
નીચેના પૈકી કઈ સંખ્યામાં 1 ઉમેરતા 3 અંકની સૌથી મોટી સંખ્યા મળે? હવે 3 અંકની સૌથી મોટી સંખ્યા આપણે પહેલો જ સવાલ શીખી ગયા. કઈ છે? 999. 999 એ મોટી સંખ્યા છે, પણ આમાં છે કઈ સંખ્યામાં ઉમેરતા 3 અંકની મોટી સંખ્યા, એટલે આપણે 999માંથી 1 બાદ કરીએ તો આપણને એના પહેલાંની સંખ્યા મળે 998. એટલે 998માં આપણે 1 ઉમેરીએ તો 999 થાય, એટલે અહીંયા જવાબ આવશે બ. તો આ સાથે આપણું આજનું પ્રકરણ 2નું આ પુનરાવર્તન એટલે કે વિકલ્પવાળું પુનરાવર્તન પૂરું થયું. સોમવારથી આપણે પ્રકરણ 6 સ્વાધ્યાય પોથીમાંથી દાખલા શીખવાના છે. અને આ જે મેં ભૂરી પેનથી લખ્યું છે ને લાલ પેનથી જવાબ બતાવ્યા છે એ તમારે બધું પેન્સિલથી લખવાનું છે, કોઈએ પણ બોલપેનનો ઉપયોગ કરવાનો નથી. તો ચાલો હવે સોમવારે મળીએ. અસ્તુ.